નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્વાધ્યાયના સોલ્યુશનની સિરીઝ ચાલુ કરી છે એમાં આજના વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 8 વિષય તમારો ગણિત જે છે એમાં પ્રકરણ નંબર તમારું જે 7 છે રાશિઓની તુલના, એમાં સ્વાધ્યાય નંબર 7.2 છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય નંબર 7.1નું સંપૂર્ણ સોલ્યુશન જોયું, એ તમારે જોવાનું બાકી હોય તો ખાસ એ પણ જોઈ લેજો, જેથી કરીને તમારે કંઈ પણ ડાઉટ હોય, કંઈ ક્વેશ્ચન હોય તો એ પણ તમારે સોલ્યુશન થઈ છે, બરાબર. અને આ બધાની પીડીએફ તમારે જોતી હશે તો પીડીએફ પણ તમને મળી જશે. એના માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો, બરાબર. ચાલો આપણે સ્વાધ્યાય 7.1 જોઈએ, એવી રીતે સ્વાધ્યાય 7.2 જોઈએ, બરાબર. એમાં પહેલો દાખલો તમને આપેલો છે કે વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલી કિંમત પર 10% વળતર મળતું હતું. વળતર કેટલું મળતું હતું? 10%. તો એક ગ્રાહકને એક જોડી જીન્સ ₹1450 અને 2 શર્ટ દરેકના 850ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? હવે જો એક જોડી જીન્સની છે એની કિંમત કેટલી છે? 1450. અને એક શર્ટ, જો 2 શર્ટ છે ને દરેકના 850 રૂપિયા છે, એટલે 2 શર્ટ, એક શર્ટની કિંમત કેટલી થઈ? 850. એટલે 2 શર્ટની કિંમત કરવી હોય તો આપણે શું થાય? 850 એને ગુણ્યા 2 કરો એટલે તમને 2 શર્ટની કિંમત મળે. 1700 રૂપિયા 2 શર્ટની કિંમત થાય, બરાબર. ચાલો, એટલે આપણી પાસે એક જીન્સ જોડી આવી, એની કિંમત આવી, અને 2 શર્ટની કિંમત આવી. હવે કુલ ખરીદી કેટલી થાય? તો કે એક જીન્સની જોડી એટલે 1450 અને શર્ટ લીધો એને 1700 રૂપિયાનો. આ બંનેનો શું કરવાનું? સરવાળો. એટલે 0, અહીંયા 5, 7 ને 4 11 નો એકડો, વધી 1 અને 3, 3150 રૂપિયા થાય. હવે ગ્રાહકને વળતર કેટલું મળે છે? તો કે આમાં ડિસ્કાઉન્ટ, વળતર બોલે તો ડિસ્કાઉન્ટ 10% મળે છે. તો 3150 જે છે એના 10% કરવાના છે. 10% કેવી રીતે કરવાના? તો કે ભાઈ અહીંયા આપણા 3150 ટોટલ કિંમત છે, 10% એટલે 10 ભાગ્યા 100. આ એક શૂન્ય, આ એક શૂન્ય, એટલે કે આ અને આ બે ગયા એટલે કેટલા થયા? 315. તો 315 રૂપિયા વળતર મળશે, એટલે એટલું ડિસ્કાઉન્ટ મળશે. ટોટલ કિંમત કેટલી થઈ? તો કે 3150. એમાંથી ડિસ્કાઉન્ટ કેટલું? તો કે 315. બાદ કરવાનું, અહીંયા 10, અહીંયા આવશે 4. 10માંથી 5 જાય તો 5, 4માંથી 1 જાય તો 3, 3માંથી 1માંથી 3 ન જાય એટલે ફરી પાછા અહીંયા 11 થશે, અને અહીંયા થશે 2. 11માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 8, અને અહીંયા 2, 2835. ટોટલ ગ્રાહકને 2835 રૂપિયા આપવા પડશે. સિમ્પલ છે, બરાબર. ચાલો, ત્યારબાદ બીજો દાખલો એવી જ રીતે છે કે એક ટીવીની કિંમત ₹13,000 છે, તેના પર 12% જીએસટી લગાડવામાં આવેલ છે. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડશે? પહેલાં તો ટીવીની કિંમત કેટલી છે? તો કે ટીવીની કિંમત જે છે, ટીવીની કિંમત છે 13,000 રૂપિયા, પ્લસ એમાં જીએસટી કેટલું છે? તો કે 12% જીએસટી છે. તો 13,000માં પહેલાં આપણે 12% ઉમેરવા પડશે. તો પહેલાં 13,000ના 12% શોધી લઈએ, એટલે 13,000 એને ગુણ્યા 12% એટલે શું કરવાનું? 12/100. આ બને ગયા, આ બને ગયા. 130 ગુણ્યા 12, 130 ગુણ્યા 12 કરો એટલે 10, 130 1, 1301 અને 13 દુ 26, 260 બીજા, 1300 અને 260, એટલે 0, 6, 5, 1, એટલે 1560 થાય. કેટલા થાય? 1560. હવે ટીવીની કિંમત કેટલી ચૂકવવી પડશે એ આપણે કહેવાનું છે. તો ટીવીની કિંમત વત્તા શું કરવાનું? જીએસટી. ટીવીની કિંમત કેટલી છે? તો કે 13,000. જીએસટી કેટલું આવ્યું આપણે શોધી દીધું? 12%, તો કે 1560. 13,000 વત્તા 1560 એટલે અહીંયા 1560 એટલે 0, 6, 5, 4, 1, 14,560 રૂપિયા ચૂકવવા પડશે, બરાબર. 12% જીએસટી આવી ગયું. ચાલો, ત્યારબાદ દાખલા નંબર 3 આપેલ છે કે અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20%ના વળતર પર ખરીદ્યા. વળતર એટલે ડિસ્કાઉન્ટ, બરાબર. અરુણે ખરીદ્યા. જો તેને 1600 રૂપિયા આપ્યા હોય તો તેની છાપેલી કિંમત શોધો. હવે જો અહીંયા કિંમત આપેલી, વળતર ચૂકવ્યા બાદની કિંમત આપેલી છે, બરાબર. વળતર આપી દીધું છે, 20% વળતર છે. હવે એને આપ્યા છે 1600 રૂપિયા, તો બૂટની મૂળ કિંમત આપણે શોધવાની છે. હવે આપણે માની લો કે 100 રૂપિયા હિસાબ કરો કે બૂટની કિંમત માની લો કે 100 રૂપિયા હોય, એમાં 20% ડિસ્કાઉન્ટ મળતું હોય તો 20 રૂપિયા બાદ થાય, બરાબર. એટલે કેટલા રૂપિયા આપવા પડે? 80 રૂપિયા આપવા પડે, બરાબર. કેટલા રૂપિયા આપવા પડે? 80, બરાબર. આ 100 રૂપિયા કિંમત છે, 20% વળતર, 20% એટલે 20 રૂપિયા જ થાય, બરાબર. 20% શોધવાના આપણે આમ જ છે, 100 ગુણ્યા 20/100. આ 100 ગયા, વધ્યા 20, એટલે 100માંથી આપણે 20 રૂપિયા બાદ કરીએ એટલે 80 રૂપિયા ચૂકવ્યા હોય એને. બૂટની વેચાણ કિંમત કેટલી થઈ? 80 રૂપિયા થઈ, બરાબર. હવે આપણે બૂટની વેચાણ કિંમત આપણે આપેલી છે કેટલી? તો કે 1600 રૂપિયા.
હવે જો ₹80 હોય તો છાપેલી કિંમત કેટલી હોય? 100. તો 1600 વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત શોધોની, ત્રિરાશિ મૂકો. જો ₹80 વેચાણ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી હોય? 20% વધારો એટલે કે 100 હોય, બરોબર. હવે એટલી વેચાણ કિંમત કેટલી છે? તો કે ₹1600 છે. તો એની મૂળ કિંમત કેટલી થાય એ આપણે પ્રશ્ન ચિહ્ન મૂકીએ એટલે અહીંયા છાપેલી કિંમત મળી જાય. ચાલો ચોકડી ગુણાકાર કરીએ એટલે શું કરવાનું અહીંયા આપણે? તો કે અહીંયા આપણે કરવાનું 1600 એને ગુણ્યા 100 અને ભાંગ્યા 80. ચાલો અહીંયા 1 0, અહીંયા 1 0, 8 1 8 અને 8 2 16 એટલે 20 18 160 થાય. 20 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 2000. એટલે છાપેલી કિંમત કેટલી હોય? 2000 હોય. હવે આપણે ઊંધું ચેકિંગ કરવું હોય કે 2000 છાપેલી કિંમત છે ને 20% ડિસ્કાઉન્ટ, તો કેટલી રકમ આપવી પડે? 20% મળ્યું ને વળતર, બરાબર. અહીંયા 2 મીંડા, અહીંયા 2. 20 ગુણ્યા 20 એટલે કેટલા થાય? 400. હવે 2000 જે છે એમાંથી 400 બાદ કરો તો 1600 આવી જાય. તો કે હા 1600 આવી જાય એટલે આપણો આન્સર છે એ સાચો, બરાબર. ચાલો ત્યારબાદ છે દાખલા નંબર 4 કે મેં ₹5400 હેર ડ્રાયર ખરીદ્યું. 5400 શું કર્યું? હેર ડ્રાયર ખરીદ્યું, જેમાં 18% જીએસટી લાગ્યો હતો. તો જીએસટી પહેલાંની કિંમત શોધો. હવે સેમ આપણે જેમ આગળ કરી એમ જ કરીએ કે ધારો કે જો હવે ₹100 હોય મૂળ કિંમત, કેટલી હોય? મૂળ કિંમત છે એ ₹100 હોય. હવે હેર ડ્રાયરની ખરીદીમાં જીએસટીની ટકાવારી કેટલી છે? 18%. તો મૂળ કિંમત પ્લસ 18% જીએસટી લાગે, બરાબર. એટલે ₹100 18% એટલે કેટલા થાય? ₹118 થાય. એટલે ₹118 એની જીએસટી વાળી કિંમત થાય. જીએસટી પહેલાંની કિંમત કેટલી હતી? તો કે ₹100, બરાબર. તો હવે હેર ડ્રાયરની જીએસટી સાથેની કિંમત કેટલી છે? 5400. હવે જો 118 ખરીદ કિંમત હોય તો એની મૂળ કિંમત કેટલી હોય? ₹100 હોય, આપણે આગળ જોઈએ એ પ્રમાણે. તો એવી જ રીતે ₹5400 શું છે? ખરીદી જીએસટી વાળી કિંમત છે. તો મૂળ કિંમત શું? તો આ બંનેનો ચોકડી ગુણાકાર કરવાનો. એટલે શું કરવાનું? તો કે અહીંયા કરવાનું 5400 એના છેદમાં 118 અને ગુણ્યા 100, બરાબર. હવે 118 ને ભાગાકાર કરવાનો. 5400 ગુણ્યા 100 કરો, ભાંગ્યા 118 કરો, બરાબર. એટલે તમારો જવાબ આવશે ₹4576.27. આન્સર તમારો આવશે, બરાબર. એટલે જીએસટી પહેલાંની કિંમત કેટલી થાય? 4576.27. એમાં તમે 18% જીએસટી ઉમેરી દો એટલે તમને આન્સર છે મળી જાય, બરાબર. ચાલો ત્યારબાદ દાખલા નંબર 5 આપેલ છે કે એક વસ્તુ 18% જીએસટી સાથે ₹1239 ખરીદવામાં આવે છે તો છાપેલી કિંમત. સેમ આગળનો દાખલો છે એવી જ રીતે. ધારો કે ₹100 કિંમત હોય અને પ્લસ એમાં 18% જીએસટી કરો તો જીએસટી વાળી કિંમત કેટલી થાય? 118, બરાબર. 118 થાય. હવે 118માં ખરીદ્યો તમે તો મૂળ કિંમત કેટલી હોય? ₹100 હોય. તો સેમ એવી જ રીતે 1239માં ખરીદી હોય તો એની મૂળ કિંમત કેટલી? તો આપણે અહીંયા ફરી પાછો ચોકડી ગુણાકાર કરવાનો. 1239 એને ગુણ્યા 100 અને ભાંગ્યા 118, બરાબર. 118 ભાગાકાર કરો એટલે તમારો જવાબ આવશે 1050. તો એની વસ્તુની છાપેલી મૂળ કિંમત કેટલી છે? 1050. ક્લિયર? ચાલો અહીંયા આપણું સ્વાધ્યાય 7.2 છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે પૂરું થાય છે, બરાબર. તો આવી જ રીતે આપણે તમારા બધા સ્વાધ્યાય છે એના સોલ્યુશન સમજૂતી સાથે જોવાના છીએ. તો એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે. ચેનલમાં તમે નવા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જો પણ તમારા ધોરણનો કંઈ વિડીયો આવે એ તરત તમારા સુધી પહોંચી જાય. આ વિડીયો છે તમારા ખાસ તમારા મિત્રો જે છે એને પણ શેર કરજો, જેથી કરીને એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. અને રહી વાત પીડીએફની, તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in, બરાબર. આ વેબસાઇટ ઉપર જઈને તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.